ઉષ્માગતિશાસ્ત્ર પાઠમાં આપણે એન્થાલ્પી જોઈ, એન્થાલ્પીના ફેરફાર જોયા, પ્રમાણિત એન્થાલ્પી જોઈ, સર્જન એન્થાલ્પી શીખ્યા. હવે છે ને આપણે કેટલીક પ્રકારની એટલે કે જુદી જુદી જ્યારે પ્રક્રિયાઓ થાય, પ્રક્રિયાઓ કઈ કન્ડિશનમાં થાય છે, કેવી નીપજ આપે છે, કેવી પરિસ્થિતિમાં થાય છે, એના ઉપર દરેક પ્રક્રિયાઓના પ્રકાર પડેલા છે. આ જુદી જુદી પ્રક્રિયાઓના પ્રકાર પ્રમાણે એન્થાલ્પીના પણ જુદા જુદા પ્રકારો છે. તો આપણે વિવિધ પ્રકારની એન્થાલ્પી ફેરફાર શીખીશું અત્યારે, બરાબર. શરૂઆત કરીએ. પહેલો જે એન્થાલ્પી ફેરફાર છે એને કહીશું દહનની પ્રમાણિત એન્થાલ્પી. કોઈ પણ પ્રક્રિયા હોય અને એમાં દહન થતું હોય, ક્યારે ખબર પડે? સીધી વસ્તુ છે, કોઈ પણ પ્રક્રિયક અથવા પદાર્થ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે તો એને આપણે દહનની પ્રક્રિયા કહીશું. કારણ કે દહનની સાદી આપણી ભાષામાં કહીએ તો સળગાવવું એ શબ્દ એકદમ સાદો, સિમ્પલ, આપણા વ્યવહારમાં ઉપયોગી છે. પણ કેમેસ્ટ્રીની ભાષામાં સળગાવવું એટલે દહન કરવું, અને એ કમ્બશન, એને ઇંગ્લિશમાં કહેવાય છે કમ્બશન કરવું. એનો સી એ આપણે એન્થાલ્પી ફેરફારના સિમ્બોલ માટે લઈશું. તો એવા પદાર્થો કે પ્રક્રિયકો જે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે તો આપણે એને એવી પ્રક્રિયાઓને કહીશું દહન થયું કહેવાય. હવે જનરલી હાઇડ્રોકાર્બન જ્યારે હોય અથવા તો કોઈ પણ ઓક્સિજનની હાજરીમાં જ્યારે કોઈ પદાર્થ પ્રક્રિયા કરે એટલે એનો ઓક્સાઇડ બનાવે. કયા ઓક્સાઇડ બનાવે? તો એ જે પદાર્થમાં જે તત્વો છે એ તત્વો વારાફરતી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જે તે તત્વના ઓક્સાઇડ બનાવે. જનરલી આપણે વ્યવહારની અંદર જે પદાર્થોનું દહન કરીએ છીએ ઉર્જા મેળવવા માટે, એ બધા કયા હશે? કેરોસીન છે, પહેલાં જમાનામાં કેરોસીન વપરાતું હતું, પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર, એલપીજી ગેસ છે, સીએનજી ગેસ છે, લાકડું છે, ખનિજ કોલસો છે. ટૂંકમાં આ બધા જ પદાર્થો હાઇડ્રોકાર્બન શ્રેણીમાં આવે. આપણે શીખવાના છે ભવિષ્યમાં પાઠ. આ જે હાઇડ્રોકાર્બન એટલે અંદર હાઇડ્રોજન છે અને કાર્બન છે, એનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે દહન એટલે ઓક્સિજનની હાજરીમાં થાય તો એ બંને તત્વો ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે. તો હાઇડ્રોજન હોય તો ઓક્સિજન સાથે પાણી બનાવે, H2O. હાઇડ્રોજનનો ઓક્સાઇડ એક કયો છે? H2O. કાર્બન છે એ કાર્બન ઓક્સિજન સાથે બનાવે CO2. પૂર્ણ દહન થાય તો CO2, અપૂર્ણ દહન થાય તો CO. બરાબર, આપણે પૂર્ણ દહન થાય છે માની લઈએ તો C ઓક્સિજન સાથે CO2 બનાવે, H ઓક્સિજન સાથે H2O બનાવે. ટૂંકમાં જ્યારે પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય, એ મિથેન હોય, ઇથેન હોય, બ્યુટેન હોય, પ્રોપેન, આ બધા શીખીશું આપણે. તો એ બધાનું દહન થવાથી નીપજની અંદર બે ઓક્સાઇડ બને. એક પાણી એટલે કે હાઇડ્રોજનનો ઓક્સાઇડ અને એક કાર્બન ડાયોક્સાઇડ, કાર્બનનો ઓક્સાઇડ. આ એકદમ બહુ સિમ્પલ છે, લોંગ સમય સુધી તમારે યાદ રાખજો આને, બરાબર. તો આપણે દહનની પ્રક્રિયા જોઈએ. C4H10 ગેસ ફોર્મમાં છે. આ જે છે ને એને આપણે શીખવાના છીએ બ્યુટેન કહીશું. બ્યુટેન ક્યાં છે? આપણે જે રાંધણ ગેસ છે જેને આપણે LPG કહીએ છીએ, રાઈટ. CNGમાં મોટા ભાગે મિથેન વાયુ હોય છે. આપણે LPG, લાલ જે બોટલ છે ગેસની, સિલિન્ડર જેને કહીએ છીએ, એમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે બ્યુટેનનો વધારે જથ્થો હોય છે અંદર. બીજા બધા પણ વાયુ હોય છે થોડા, પણ બ્યુટેન વધારે છે. એટલે કે C4H10 જેને આપણે જેનું દહન કરીએ છીએ. અને આપણા મમ્મી ખોરાક બનાવતા હશે, રાંધતા હશે, શેકતા હશે, તરતા હશે, રાઈટ, ઘણી બધી પ્રક્રિયાઓ કરતા હશે. તો આ બ્યુટેનનું સૂત્ર છે C4H10 ગેસ. દહન કરવાનું, ઓક્સિજન વગર દહન થાય નહીં. ત્રીજા ચોથા ધોરણમાં ભણ્યા છો તો ઓક્સિજનની હાજરીમાં એનું દહન કરવામાં આવે.
તો મેં કહ્યું એ પ્રમાણે બે ઓક્સાઇડ બને, એક પાણી H2O અને એક CO2, કારણ કે અંદર હાઇડ્રોજન અને કાર્બન બંને છે, કાર્બન અને હાઇડ્રોજન એટલે હાઇડ્રોકાર્બન થયું, ઓક્સિજનની હાજરી, તો આ બે બને. હવે એ બે પ્રમાણિત સ્થિતિમાં બનવા જોઈએ અને પ્રક્રિયકો પણ પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. તો C4H10 ગેસ ભલે બોટલમાં લિક્વિફાઈડ હોય છે, પરંતુ જ્યારે બર્નર તમે સ્ટાર્ટ કરો તો એ લિક્વિફાઈડનું દબાણ ઓછું થાય છે, દબાણને લીધે પ્રવાહી છે. આપ સૌ જાણો છો કે વાયુને દબાણ આપો, તાપમાન ઘટાડો તો પ્રવાહી બને, પરંતુ જેવું દબાણ હટાવો એટલે પાછું શામાં રૂપાંતર થાય? વાયુમાં, મૂળ સ્વભાવમાં આવી જાય. એટલે જ્યારે બર્નર સ્ટાર્ટ કરો છો ત્યારે વાયુ સ્વરૂપમાં આવે છે. એટલે કે C4H10 ગેસ વાતાવરણમાંથી બર્નર તમે જુઓ તો બર્નરમાં અંદર નીચેની જગ્યા ખાલી હોય છે. હા, પહેલાં પ્રાઇમર સ્ટવ હતો તો તે વખત નીચેથી ઓક્સિજન જવા માટે જગ્યા હોય છે. અશોક સ્ટવમાં કાણા હોય છે, છિદ્ર હોય જાળીમાં. કેમ? કે ભાઈ ઓક્સિજન વગર તો સળગશે નહીં. તો એ ઓક્સિજન ભરપૂર માત્રામાં મળે એટલા માટે બર્નરની નીચેનો ભાગ આખો ખાલી હોય છે, ત્યાંથી ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે. તો પૂરતા પ્રમાણમાં એને ઓક્સિજન આપવામાં આવે, તેમાંથી CO2 અને H2O બને. હવે બેલેન્સ કરી દઈએ તો બેલેન્સ કરીએ તો કાર્બન 4 તો અહીંયા 4 CO2 બને, હાઇડ્રોજન 10 તો 5 દુ 10 બને, ઓક્સિજન 4 દુ 8 ને 5 13 તો 13/2 એટલે કે O2 એટલે 13/2 O2 એટલે બેલેન્સ થઈ ગયું કમ્પ્લીટ. અચ્છા, હવે બહુ સીધી વસ્તુ છે કે બ્યુટેનને તમે સળગાવો તે ઉષ્મા મેળવશે કે આપણને આપશે? ઉષ્મા આપણને આપશે, અને એ ઉષ્મા આપે છે ઉષ્મા ઉર્જા, એનાથી તો આપણે ખોરાક રાંધીએ છીએ. તો એ જે ઉષ્મા આપે છે તે આટલી છે, એને કહીશું આપણે જે અહીંયા એન્થાલ્પી ફેરફાર થવો, બરાબર? આની જે કંઈ એન્થાલ્પી હશે અને આની જે એન્થાલ્પી હશે, સૂત્ર આપ સૌ જાણો છો કે નિપજોની એન્થાલ્પીનો ફેરફાર માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો ફેરફાર. તો એ જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને આપણે ડેલ્ટા CH કમ્બશન, ડેલ્ટા C ફોર કમ્બશન એટલે દહન, ડેલ્ટા CH બરાબર સુપરસ્ક્રિપ્ટ ઇઝ ઇક્વલ ટુ -2658 કિલો જૂલ પ્રતિ મોલ. 1 મોલ બ્યુટેન આપણે સિલિન્ડરમાંથી વાપરીએ તો 1 મોલ બ્યુટેન આપણને 2658 કિલો જૂલ ઉષ્મા ઉર્જા આપણને આપે છે. જો કે આપણે બધી એનો ઉપયોગ નથી કરી શકતા, કેટલીક વાતાવરણમાં જતી રહે, કેટલીક બટન ગરમ કરવા માટે ને બરાબર એ બધામાં કેટલીક વેસ્ટ જાય છે, પણ મોટાભાગની ઉર્જાને આપણે શું પ્રેશર કુકર છે, તપેલી છે, કઢાયું જે કંઈ મૂક્યું એને ગરમ કરી અને એમાંથી જે કંઈ આપણે પ્રક્રિયાઓ કરવાની એ કરી શકીએ છીએ. તો 1 મોલ બ્યુટેન સિલિન્ડરમાંથી જ્યારે આપણે એનું દહન કરીએ છીએ ત્યારે એમાંથી આટલી કિલો જૂલ મોલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે થોડુંક ટેલેન્ટ તમારામાં હોય તો તમે ગણતરી કરી શકો કે સાહેબ C4H10 એટલે કેટલું વજન થયું? તો 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું. તો 1 મોલ એટલે કેટલું વજન હોય બ્યુટેનનું, તો આપણને આટલી ઉર્જા મળે. તો સિલિન્ડર જે છે, સિલિન્ડરની અંદર લખેલું હશે બોટલનું વજન કેટલું અને ટોટલી વજન કેટલું. એ બોટલ જ્યારે ભરેલી હોય ત્યારે એનું વેઇટ કેટલું અને ખાલી થઈ જાય પછી એનું વેઇટ કેટલું. તો એ જે તફાવત આવ્યો ને એ અંદર ગેસ હશે, એ ગેસનું આપણે દહન કરીએ છીએ. તો આપ સમજી શકો છો ભાઈ 1 બોટલ હોય તો એમાંથી કેટલી ઉર્જા મળે, આપણે એવું પણ ગણતરી કરી શકીએ કે ભાઈ આટલી ઉર્જા મળે. આ સીધી વસ્તુ છે, બરાબર? તો આ બ્યુટેન છે એનું દહન થાય છે, ઓક્સાઇડ બને છે, આ દરમિયાન જે ફેરફાર થાય છે એને આપણે દહનની પ્રમાણિત એન્થાલ્પી કહીએ છીએ. બીજું એક સરસ ઉદાહરણ C6H12O6. બાયોલોજીના સ્ટુડન્ટો વારંવાર આ શબ્દ આવતો હશે, ગ્લુકોઝ. આ શું છે? ગ્લુકોઝ. નહીં, જ્યારે મોટાભાગની હોસ્પિટલમાં અશક્તિ આવી જાય અથવા તો જ્યારે ઓપરેશન કરેલું હોય અને ખોરાક જ્યારે બહારથી ના લેવાય, આપણે ખોરાકમાં મોટાભાગે ગ્લુકોઝ લઈએ છીએ, તો એ જે ગ્લુકોઝ અંદર જાય છે દરેક ફળમાં, ફ્રૂટમાં, ગળી વસ્તુમાં કાર્બોહાઈડ્રેટ બધા હોય છે, બરાબર? અલગ અલગ સુક્રોઝ છે, ગ્લુકોઝ છે, આ બધા. તો એ સ્ટાર્ચ જાય તો સ્ટાર્ચનું રૂપાંતર આપ સૌ જાણો છો કે લાળ કરી દેશે ગ્લુકોઝમાં. તો એ જે અંદર જાય છે શરીરની અંદર, તો શરીરની અંદર જે કણાભ સૂત્ર સુધી, જેને કહેવાય રસોડું, બરાબર? આપણું શરીરની અંદર જે કોષ છે, કોષમાં જે કણાભ સૂત્ર જે ખોરાક બનાવે છે એને ઉર્જા
એટીપી તરીકે સંગ્રહ કરે છે. તો આ જે ઉર્જા છે એ કેવી રીતે આવે છે? તો રાસાયણિક પ્રક્રિયા, જો એમાં કેટલી ઉર્જા મળે, 1 મોલ ગ્લુકોઝ આપણે લઈએ તો કેટલી ઉર્જા આપણા શરીરની અંદર છૂટી પડે. હા, બધો ગ્લુકોઝ પચાવવો જરૂરી છે, બરાબર. જે પચે છે એમાંથી ઉર્જા મળે, જે નથી પચતો એમાંથી ઉર્જા મળતી નથી આપણને. તો તે વખતે ગ્લુકોઝની બોટલ ચડાવે છે જ્યારે દર્દી હોય, બરાબર, બેભાન થઈ ગયો હોય, ઘણા સમયથી ખોરાક લેતો ના હોય, અથવા તો અશક્તિ આવી ગઈ હોય, ખાસ કરીને ઘરડા માણસો જ્યારે હોય ત્યારે, તો એ ગ્લુકોઝની બોટલ જ્યારે ચડાવે છે તો ડાયરેક્ટલી સીધો બ્લડમાં ગ્લુકોઝ જાય છે અને એમાંથી કોષોમાં મળે છે. તો એ ગ્લુકોઝથી કેટલી એનર્જી છૂટી પડે એ જોઈએ આપણે. C6H12O6 1 મોલ ગ્લુકોઝ લીધો છે આપણે. સીધી વસ્તુ, ઓક્સિજનની હાજરીમાં દહન થાય. આપણે અંદર શરીરની અંદર જે ઉર્જા છૂટી પડે છે તો ઓક્સિજન દરેક કોષોના કણાભ સુધી પહોંચે છે. જો ના પહોંચે તો ઉર્જામાં કેવી રીતે રૂપાંતર થાય? ગ્લુકોઝનું ઉર્જામાં રૂપાંતર, કારણ કે ઓક્સિજન ભરપૂર માત્રામાં જોઈએ ને. તો એ ઓક્સિજન, આપણે શ્વાસોશ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, એ ઓક્સિજન અને ગ્લુકોઝ કણાભસૂત્રની અંદર પ્રક્રિયા થાય છે અને એમાંથી 6CO2 6H2O છૂટા પડે. પાણી તો આપણા શરીરમાં જરૂર છે. કાર્બન ડાયોક્સાઇડ જે છૂટો પડે ફરી પાછો ફેફસાની અંદર આવીને બહાર નીકળી જાય છે, બરાબર. તો આ જે છે આખી ઘટના, ઓક્સિજન લઈએ છીએ, અંદર CO2 ઉત્પન્ન થાય છે. તો CO2 ક્યાં ઉત્પન્ન થતું હશે? ગ્લુકોઝના દહનથી. અને એ CO2 ઉત્પન્ન થાય, બહાર નીકળે. પાણી તો આપણા શરીરમાં જરૂરી છે. તો 1 મોલ ગ્લુકોઝનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન થાય ત્યારે -2802 કિલો જૂલ મોલ ઇનવર્સ એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે 1 મોલ ગ્લુકોઝથી. કેટલા ગ્રામ? તો એનો આણ્વીય દળ જેટલું તમે ગણી નાખો. આપણે પહેલા ચેપ્ટરમાં બધું શીખી ગયા છે. તો એટલા ગ્રામ ગ્લુકોઝનું જો પાચન થઈ જાય અને ઓક્સિજન ભરપૂર પ્રમાણમાં મળે તો એમાંથી આટલી ઉર્જા છૂટી પડે છે અને એટીપી તરીકે આપણામાં સંગ્રહ થાય છે. ભાઈ, જ્યારે જરૂર પડે છે ત્યારે શું કરીએ છીએ? એને બહાર કાઢીએ છીએ. તો હવે આપણે તો રોજ ખોરાક લઈએ છીએ, ફ્રૂટ લઈએ છીએ, શાકભાજી લઈએ છીએ, બરાબર. કાર્બોહાઈડ્રેટ શરીરમાં જાય છે, એમાં રૂપાંતર થઈને શક્તિ છૂટી પડે છે. આ શક્તિ છૂટી પડીને સંગ્રહ તો થાય છે, પણ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના ઉપર આધાર છે. રોજે રોજ ઘણી બધી કિલો જૂલ ઉર્જા આપણા શરીરની અંદર સ્ટોર થાય છે. કોઈ કામ ના કરો તો એ ચરબીમાં રૂપાંતર થાય અને એ ઉર્જા બધી ચરબીમાં રૂપાંતર થઈને બોડી બન્યા કરે, બરાબર. જો એનો રૂટીનમાં ઉપયોગ કરતા રહો તો એ કંઈક ના કંઈક કાર્યમાં, આપણે ખબર છે ને કે ભાઈ ઉર્જા અને કાર્ય તો શીખી રહ્યા છે આપણે, કે અહીંયા જોયું કે બ્યુટેને ઉર્જા આપી તો આ ઉર્જા શામાં વપરાય? તો કે કાર્યમાં. શું કાર્યમાં? તો કે રોટલી શેકાઈ ને ભજીયા તળાયા અને ખીચડી બફાઈ, આ બધા કાર્ય રૂપાંતર થયા. હવે ફરી પાછી જોજો શું થાય છે. તો એ બધી જે અંદર કાર્ય સ્વરૂપે ઉર્જા ગઈ, બરાબર, એ બધાને આપણે પછી ખાઈએ છીએ એટલે પાછી ઉર્જા બધી અંદર જાય છે, પાછું એનું વિઘટન થાય છે, ફરી પાછી ઉર્જા ફરી પાછી છૂટી પડે છે અને આપણા શરીરમાં સંગ્રહ થાય છે. ફરી પાછું આપણે કાર્ય કરીએ છીએ. આપણું વિદ્યાર્થી તરીકેનું સૌથી મોટું કાર્ય શું? રીડિંગ કરવાનું, લેસન કરવાનું, બરાબર. તો આ બધી ઉર્જા ક્યાં વપરાય? તમે લેસન કરતા હોય એમાં વપરાય, તમે યાદ રાખતા હોય, મગજ કામ કરતું હોય ત્યાં વપરાય. મગજને પણ જોઈએ ને ઉર્જા. પછી તમે કેટલું ઘર કામ કરતા હશો, મમ્મી પપ્પાને મદદ કરતા હશો, એમાં ઉર્જા વપરાતી હશે. તો આ રીતે બધી ઉર્જા વપરાય. ઘણા લોકોની ઉર્જા ખરાબ રસ્તે એટલે કે પ્રોપર સાઈડ ઉપર નહીં જતી હોય, જેમ કે ટીવી જોયા કરતા હશે અને મોબાઈલ યુઝ કરતા હશે, રમતો રમતા હશે અને ગપ્પા મારતા હશે અને 5-5, 7-7 કલાક રમવા જતા રહેતા હશે. તો આ બધી ઉર્જા જે છે કુદરતી તો આપણે સરસ ઉર્જા આપી, આપણે ઉર્જાનો વ્યય કરી દીધો જેનું કોઈ આઉટપુટ નહીં. અને સારી એ ઉર્જાનો સારી જગ્યાએ વ્યય કરો તો ક્યાંક ને ક્યાંક તમને આઉટપુટ મળ્યા કરે, બરાબર. તો આ વાત હતી. સાદા 2 ઉદાહરણ મેં આપેલા છે, ઘણા બધા આવા દહનના ઉદાહરણ છે. હવે આપણે મેઇન ડેફિનેશન ઉપર આવીએ. પહેલાં તો તમે એક માર્ક કરો કે અહીંયા જેટલું દહન થાય ને, તમે આજ સુધી કોઈ એવી પ્રક્રિયા નહીં જોઈએ કોઈ વસ્તુ સળગાવો હાથ મૂકો સરસ ઠંડક મળે કે સાહેબ અમે તો આ વસ્તુ સળગાવી તો મને તો બહુ મજા આવી, ઠંડક મળી. ના થાય ને. કોઈ પણ વસ્તુ સળગાવો એટલે એનાથી દૂર રહેવા પ્રયત્ન કરો. કેમ ભાઈ? તો કે છે બધી જ દહનની પ્રમાણિત એન્થાલ્પી, એટલે કે દહન પ્રક્રિયાઓ બધી જ કેવી હોય?
બરાબર, યાદ રાખીશું કેવી હોય, ઉષ્માક્ષેપક. કોઈ પણ પદાર્થનું દહન કરો એટલે એમાંથી ઉષ્મા છૂટી પડે ને પડે, રાઈટ. એટલે આ બધી જ પ્રક્રિયાઓ, દહનની બધી પ્રક્રિયાઓ કેવી હોય, ઉષ્માક્ષેપક હોય. એટલે ડેલ્ટા એચ હંમેશા કેવું આવે, માઇનસ. આપણે શીખી ગયા છે એન્થાલ્પીમાં, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ ને ડેલ્ટા યુ ધન આવે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એટલે કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ઋણ આવે. આપણે શીખી ગયા છે, બરોબર. તો અહીંયા કઈ માઇનસ છે, એનો મતલબ આ બધી પ્રક્રિયાઓ કેવી છે, ઉષ્માક્ષેપક. આપણે દજાડે છે, હે, એટલે કોઈ પણનું દહન કરો તો આપણે દજાડે છે, બધી પ્રક્રિયા ઉષ્માક્ષેપક. મેઇન ડેફિનેશન 2 કે 3 માર્ક્સમાં ટૂંકમાં પૂછાય. દહનની પ્રમાણિત એન્થાલ્પી સમજાવો ઉદાહરણની મદદથી. અને પહેલાં તો આપણે લખીશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉદાહરણ આપીશું. હવે વ્યાખ્યા છે, બહુ સિમ્પલ વ્યાખ્યા. પદાર્થનો 1 મોલ દહન પામે, એટલે આ 1 મોલની વાત કરી છે આપણે અહીંયા જે લીધેલા છે, બરોબર. આની ડેફિનેશન છે, પદાર્થનો 1 મોલ. જો 1 મોલ બ્યુટેન લીધો, 1 મોલ ગ્લુકોઝ લીધો, પદાર્થનો 1 મોલ દહન પામે, પહેલો સ્ટેપ. બીજું, બધા જ પ્રક્રિયકોને નિપજો, એટલે નિપજો જે મળે અને બધા પ્રક્રિયકો જે લીધા હોય, નિર્દિષ્ટ તાપમાને, જે તે તાપમાન, દહન માટે જે તાપમાન બનતું હોય, બરોબર, એ નિર્દિષ્ટ તાપમાને તેમની કઈ અવસ્થામાં હોવા જોઈએ, પ્રમાણિત અવસ્થામાં હોય. સિમ્પલ ડેફિનેશન. પદાર્થના 1 મોલ દહન પામે, એટલે કે દહન પામે એટલે સીધી વસ્તુ, ઓક્સિજનની હાજરીમાં, એટલે કે પદાર્થનો 1 મોલ દહન પામે તો બધા જ પ્રક્રિયકો અને બધા જ નિપજો નિર્દિષ્ટ તાપમાને, જે તાપમાને પ્રક્રિયા થતી હોય તેમની પ્રમાણિત અવસ્થામાં હોય. જો H2O તો લિક્વિડ, CO2 ગેસ, ઓક્સિજન ગેસ, ગ્લુકોઝ સોલિડ હોય, ગેસ 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 લિક્વિડ, એની પ્રમાણિત સ્થિતિમાં છે. તો આની પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે થતો એન્થાલ્પી ફેરફારને દહનની પ્રમાણિત એન્થાલ્પી કહે છે. 3 સ્ટેપ. પહેલું સ્ટેપ શું, કેટલો પદાર્થ લેવાનો, 1 મોલ પદાર્થનું દહન કરવાનું, 1 મોલ પદાર્થનું દહન કરવાનું. બીજું, પ્રક્રિયકોને નિપજો, કયા તાપમાને, નિર્દિષ્ટ તાપમાન, જે તાપમાન આપેલું હોય તે નિર્દિષ્ટ તાપમાન. કઈ અવસ્થામાં હોય, પ્રમાણિત અવસ્થામાં હોય. થઈ ગયો. એન્થાલ્પી ફેરફારને દહનની પ્રમાણિત એન્થાલ્પી કહે છે. આવડશે વ્યાખ્યા? ફરીથી એક વખત રિવિઝન. કેટલો પદાર્થ, 1 મોલ પદાર્થ. શું કરવાનું, દહન કરવાનું, કારણ કે દહન એન્થાલ્પી છે. પછી પ્રક્રિયકો નિપજો નિર્દિષ્ટ તાપમાને કઈ સ્વરૂપમાં હોય, પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ આપણે શીખી ગયા છે ને, પ્રમાણિત અવસ્થા. તો એ પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને કમ્બશન સ્ટાન્ડર્ડ એન્થાલ્પી, એટલે કે દહન પ્રમાણિત એન્થાલ્પી કહે છે. સિમ્બોલ છે ડેલ્ટા CH. ક્લિયર? પછી એના એક્ઝામ્પલ પણ જોઈશું, બરાબર. જો આપણે ઉદાહરણનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જોઈએ. 3 માર્ક્સમાં પૂછાય. 1 મોલ બેન્ઝીનનું દહન. બેન્ઝીનનું સૂત્ર કદાચ તમને નહીં આવડે, બરાબર, આપણે હાઇડ્રોકાર્બનમાં શીખવાના છે. તો એ જે 1 મોલ બેન્ઝીન છે તેનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 એટમ દબાણે થાય છે. દહન એટલે આપણે શીખી ગયા પ્રક્રિયા. તો 3267 કિલો જૂલ મોલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કે 1 મોલ બેન્ઝીનનું આપણે એક પ્રક્રિયા લખીએ તો આવી થાય કે ભાઈ 1 મોલ બેન્ઝીન એટલે C6H6. એ 1 મોલ બેન્ઝીન જે પ્રમાણિત સ્થિતિમાં લિક્વિડ સ્વરૂપમાં છે. દહન કોની હાજરીમાં થાય તો કે O2 ગેસ છે. એમાંથી આપણે શીખ્યા હમણાં જ કે હાઇડ્રોકાર્બન હોય તો દહન થાય ત્યારે 2 જ ઓક્સાઇડ બને. તો કયા બનશે, અહીંયા C છે એટલે અહીંયા બનશે CO2. કયા ફોર્મમાં, ગેસ ફોર્મમાં હશે. H છે એટલે H2O બનશે. કયા ફોર્મમાં હોય, લિક્વિડ ફોર્મમાં. આ વખતે એની આટલી ઉષ્મા મુક્ત થાય છે.
એને આપણે કમ્બશન કહીશું એટલે ડેલ્ટા CH દહન થાય છે તો કેટલી ઉષ્મા મુક્ત કરે છે માઇનસમાં જ આવશે દહન ઉષ્મા 3 2 6 7 કિલો જૂલ મોલ ઇન્વર્સ નથી લખતો બરાબર તમને ખ્યાલ પડશે તો આટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે બેલેન્સ કરવું પડશે આપણે ચલો અહીંયા કાર્બન કેટલા છે 6 બહુ સિમ્પલ છે બેલેન્સ તો અહીંયા તમે 6 લખશો હાઇડ્રોજન કેટલા છે 6 તો તમારે અહીંયા કેટલા લખવા પડશે 3 થઈ ગયા ને 3 2 6 કાર્બન થઈ ગયા બેન્ઝીન પૂરું થઈ ગયું ઓક્સિજન લાસ્ટ આપ સૌ જાણો છો કે જેનું બે બાજુમાં વિભાજન થાય એનું છેલ્લે આપણે બેલેન્સ કરીએ છીએ પહેલા ચેપ્ટરમાં શીખી ગયા ને તો અહીંયા જો 6 દુ 12 13 14 ને 15 કુલ 15 ઓક્સિજન છે તો 15 ઓક્સિજન માટે શું કરવું પડશે 15/2 થઈ ગયા 15 ઓક્સિજન બરાબર 15 દુ 30 ભાગ્યા 2 એટલે શું થઈ ગયા 15 ઓક્સિજન પહેલું સમીકરણ મેં લખ્યું જો મેં 1 મોલ બેન્ઝીન લીધો દહન કર્યું ઓક્સિજનની હાજરીમાં અને 3267 કિલો જૂલ ઉષ્મા છૂટી કરી હવે તમને કહે છે કે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો હવે આ તો બેન્ઝીનનું દહન કર્યું હવે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે તો તમે આપ સૌ જાણો છો કોને કહેવાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી તેના તત્વોમાંથી એક મોલ બને બરોબર એ જોઈએ આપણે પછી શું આપેલું છે CO2H2O ની સર્જન એન્થાલ્પી આપેલી છે એટલે એ બેનું સમીકરણ પણ લખી દઈએ આપણે 3 સમીકરણ ઇનડાયરેક્ટલી તમને આપેલા છે જો CO2 ની સર્જન એન્થાલ્પી તો કેવી રીતે બને તો કે કાર્બન S પછી ઓક્સિજન જોઈશું ને O2 ગેસ ફોર્મમાં એમાંથી બનશે CO2 ગેસ ફોર્મમાં 1 મોલ બનાવવાનું છે એટલે કાર્બન 1 ઓક્સિજન અહીંયા કેટલા છે 2 તો 2 બરોબર છે કમ્પ્લીટ લખેલું છે તો આ જગ્યાએ જે ડેલ્ટા સર્જન છે ને એટલે કે FH આવશે ફોર્મેશન એન્થાલ્પી તો એ આપેલી છે -393.5 બરોબર એકમ લખી દેજો તમારી જાતે ચલો ત્રીજા નંબરનું સમીકરણ શું આપેલું છે H2 ની સર્જન એન્થાલ્પી એટલે H2 ગેસ O2 ગેસ તો એમાંથી બનશે H2O લિક્વિડ 1 મોલ બનાવવાનું છે એટલે H2 થઈ ગયા પણ ઓક્સિજન અહીંયા કેટલું જોઈશું અડધો જોઈશું કારણ કે અહીંયા એક જ O છે તો આ થઈ એની પણ સર્જન એન્થાલ્પી કેટલી આપેલી છે -285.8 આટલી રકમમાંથી આટલી વસ્તુ તમને આપેલી છે બરાબર અને હવે આપણે જે શીખવાના છે તે અને કેવી રીતે ગણવાનો દાખલો આપણે શીખી ગયા ને તો આ રીતે એને દાખલો ગણવાનો છે થોડીક જગ્યા છોડવાની આ 3 સમીકરણો લખવા માટે અને હવે આપણે જે લખવાનું છે સમીકરણમાં બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે કે આ સાઈડ આવવો જોઈએ બેન્ઝીન C6H6 કયા ફોર્મમાં પ્રમાણિત એટલે લિક્વિડ ફોર્મમાં હોય બેન્ઝીન તો આ વખતે એની સર્જન એન્થાલ્પી એટલે કે કુલ એન્થાલ્પી લઈશું અથવા તો ફોર્મેશન લઈશું તો પણ ચાલે બરાબર ડેલ્ટા RH અથવા ડેલ્ટા FH તો એ જવાબ શોધવાનું છે તો પ્રમાણિત છે એટલે બહુ સીધી વસ્તુ છે શું છે કાર્બન સોલિડ પ્લસ અહીંયા જોઈશું હાઇડ્રોજન H2 ગેસ ફોર્મમાં બરાબર હવે બેલેન્સ કરીએ તો કાર્બન 6 જોઈએ એટલે અહીંયા 6 જોઈશું અને હાઇડ્રોજન અહીંયા 6 છે એટલે અહીંયા કેટલા જોઈશું 3 જોઈશું બસ આ સમીકરણ ઉપરમાંથી તમને બનાવતા આવડવું જોઈએ આપણે સ્વાધ્યાયનો એક દાખલો આવી રીતે ગણ્યો હતો મિથેનોલમાં બનાવટમાં બહુ સિમ્પલ છે ચલો સમીકરણને કોને કેવી રીતે કરીશું બેન્ઝીન કઈ બાજુ જોઈએ નિપજ બાજુ કઈ બાજુ છે પ્રક્રિયક બાજુ 1 મોલ છે એટલે ખાલી આને ઉલટાવવાનું છે તો પહેલા સમીકરણને ઉલટાવી દઈએ એટલે આપણને સમીકરણ નંબર 1 મળશે પછી અહીંયા સમીકરણ 2 અહીંયા સમીકરણ 3 બરાબર પછી બધાનો શું કરીશું આપણે સરવાળો કરીશું તો સમીકરણ 1 ને શું કરીશું ઉલટાવવાનું ઉલટાવી દઈએ તો 6CO2 પ્લસ
3H2O gives C6H6 liquid plus 15/2 ઓક્સિજન. ઉલટાઈ દીધું તો અહીંયા ડેલ્ટા, હવે અહીંયા આગળ ઉલટાઈ દીધું ને એટલે અહીંયા આગળ કમ્બશન નહીં આવે, બરોબર? એટલે આપણે એને લખીશું ડેલ્ટા RH લખી દઈશું તો પણ ચાલશે. કેટલા આવશે? પ્લસ 3267 એકમ તમારે લખવાનો. ફરીથી સમજો, મારે C6H6 નિપજ બાજુ જોઈએ છે, અહીંયા પ્રક્રિયક બાજુ છે, એટલે આ સમીકરણ આખું મેં ઉલટાઈ દીધું તો આ માઇનસનો શું થઈ ગયો? પ્લસ થઈ ગયો, બરોબર? ચલો બીજું સમીકરણ જોઈએ. કાર્બન આ બાજુ જ જોઈએ અને આ સાઈડ જ છે, પરંતુ મારે 6 જોઈએ, અહીંયા 1 છે, એટલે આને હું 6 વડે ગુણીશ. એટલે આ સમીકરણ હું 6 વડે ગુણીશ. એટલે અહીંયા આગળ 6CS, તો આને 6 વડે ગુણીશ. 6O2, આને 6 વડે ગુણીશ. 6CO2, આને હું 6 વડે ગુણીશ. એટલે આને પણ 6 વડે ગુણવો પડશે. એટલે કે ડેલ્ટા RH, હવે RH થઈ જશે ને, એક મોલ હોય તો જ FS રહે, તો અહીંયા થઈ જશે RH, એટલે 6 વડે ગુણી નાખીશું એટલે કેટલા થશે? અહીંયા માઇનસના માઇનસ રહેશે. ચલો અહીંયા 6 વડે ગુણી નાખીએ. 6 × 35, 3 6 તરી 18, 19 20 21, 2 9 × 6 55, 55 5 6 તરી 18, 18 ને 5 23, એટલે આટલી આવશે -23610, બરોબર? ચલો હવે બીજું સમીકરણ લઈ. H2 આપણે કેટલા જોઈએ? 3H2, અને આ બાજુ જોઈશું, એટલે આને કેટલા વડે ગુણીશું? આપણે 3 વડે. ચલો અહીંયા લખી દઈએ 3H2 ગેસ ફોર્મ પ્લસ, તો આને 3 વડે ગુણીશું એટલે 3/2 O2 ગેસ gives, અને 3H2O લિક્વિડ, બરોબર? અહીંયા લખ્યું નથી, આ લિક્વિડ, આ ગેસ. ચલો 6H2O થઈ ગયા. ઓકે, આને કેટલા વડે ગુણવાના? 3 વડે. એટલે ડેલ્ટા RH 3 વડે ગુણી નાખીએ. અહીંયા 8 તરી 24, 2 5 તરી 15 16 17 1 8 તરી 24 ને 1 25, 2 3 દુ 6 ને 2 8, એટલે આ આવશે -857.4, બરાબર? આ બંને માઇનસ, આ પ્લસ આવશે. ચલો હવે સમીકરણ કમ્પ્લીટ આપણું તૈયાર છે. હવે ચેક કરી લઈએ, જો સાચું ખોટું કેવી રીતે ખબર પડશે? તો અહીંયા સમીકરણમાં આ જવાબ આવી જવો જોઈએ. આ ના આવે તો ક્યાંક કંઈ ગડબડ છે, અને આ આવી જાય પછી તો કેલ્ક્યુલેટરથી 10-15 સેકન્ડ પ્લસ માઇનસ જ કરવાના છે, બરાબર? ચલો પેલા આપણે તાળું લીધે સમીકરણ આવે છે કે નહીં, સરખું બંને બાજુ ઉડી જાય. 6CO2 ઉડી જશે, 3H2 ઉડી જશે. હવે ઓક્સિજન ગણી નાખીએ. 15/2 ઓક્સિજન છે, તો એટલા થાય છે. જો આ બેનો સરવાળો કરવાનો, 6 + 3/2 આવડે છે ને, 6 + 3/2 કેટલો થાય? 6 દુ 12 અને 3 15/2 થઈ ગયો. ક્લિયર? એટલે આ ઓક્સિજન ઉડી જશે. તો હવે આ બાજુ શું રહ્યું? 6C 3H2, આ બાજુ શું રહ્યું? C6H6. આ તો આવડે છે ને. આ બંનેનો સરવાળો કરવાનો, માઇનસ આવે એને ફરી આમાંથી બાદબાકી કરવાની, અને આ બેમાંથી જે મોટું છે એની નિશાની આવશે. ક્લિયર? તો આ રીતે તમારે એનો દાખલો ગણવાનો છે. તમારો આન્સર આવશે +48.51 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર? આટલો આન્સર તમારે આવવો જોઈએ. બરાબર? ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સ્વાધ્યાયમાં આપણે ગણી ચૂક્યા છે આના જેવો જ, અને એના જેવો જ છે, ખાલી 2-3 વખત તમારે ગણવાનો રહેશે. ક્લિયર? સમીકરણો મેઇન છે, અને આ વર્ષે તો તને સારી એવી હેલ્પ મળશે ચેપ્ટરમાં.
ઓકે.